માતાજીને જય મા ચામુંડમાં સવારના ગુડ મોર્નિંગ. જો સૂર્યદાદા એટલા નીકળીએ છે અને સુંદર મજાનું જે ખેતર છે, આ ખેતર તો છે પણ આમાં એને કોઈ વાવતું નથી અને માલિક એને બધા વયા ગયા છે. ને જો આમ ગાયું ચરે છે, સુકાઈ ગયેલું કડ છે એ ચરે, ઓલી બધી લીલું છે. બધી ગાયું એને દેશી નથી, ગીર ગાયું છે. એ આપણે તમને હમણાં હે બાજુમાં જઈને બતાવીશું. સુંદર નજારો જામ ફરતી બાજુ ખેતીવાડી છે. આ બાજુ છે આપણો હરસેદી ક્રશર પ્લાન્ટ, એનો મેન હેન્ડલિંગ આપણે પોતે. જોકે આપણો પ્લાન તો ચાલુ છે, આપણે એને મોબાઈલ લઈને નીકળી ગયા. જ્યાં બધી ગીર ગાયું સરે છે. આ પચમાં એને થોડોક લીલાળો છે, એ બધી ગાયું અડાવી ખાઈ પી છે. તબેલો જો અહીં જ છે બાજુમાં. અને આપણું લોકેશન પાછળ તમને દેખાય હરસેદી ક્રશર પ્લાન્ટ છે, જે આવેલું છે કલ્યાણપુર ભાટિયા રાવલ હાઈવે પર, પાનેલી ભાટિયા પાસે. અહીંથી થોડુંક એને અંદર ગાળે છે, એટલે કે વાસરા દાદાનું મંદિર આવે ત્યાંથી નીચે ઉતરી આવવાનું, તો તમે આ પ્લાનો પોકી જાઓ. સવારમાં એને કાંઈક અલગ નજારા એમ પહાડી વિસ્તારમાં છે ને રહેવું એકદમ મજા આવી. કારણ કે છે ને શહેર કરતાં ગામડું છે ને, ગામડાનું જીવન જીવવું હેલું. આપણે ને ખેતીવાડી બાજુમાં છે, આપણે અહીંયા રહીએ છીએ. તો આપણે જ્યાં ગાયો પાસે પહોંચીએ, જ્યાં બધી ઓલી ગીર ગાયું છે, આપણે તમને ઝૂમ કરીને બતાવું. બધી એક જ સરખી કાળી કાળી. એક તો જો ઓલો ખાખરો છે ને અહીંયા સડે ચોટી, અહીંયા પાંદડા ખાય. જ્યાં ખેતર કોઈ વાવતું નથી, બધી બિલકુલ થઈ ગઈ. જ્યાં કોક લીલું કડ હોય ને, આ ગાય છે ને બધી અહીંયા ચરવા આવે, એટલે ખડ ખાવા. પાછો આ રસ્તો થઈ જાય છે દેવરિયા સાસલાણા ગાંગડી, પછી ત્યાંથી વરસાદ જવાય. આ જો આ ગાય ગીર ગાય કાળી કાળી, બધી કાળી છે, કાળી ગોળી બધી. એ હું મારી આમ જોઈએ કોણ આવ્યો. જો મને દેખીને ભાગી ગયા કે મને મારશે નહીં ને. ફરતી ભાઈ જો આ ગાય આમને ચરી જ્યાં ઈકો જાય ને, એ બધી અહીં છે ને દેવરિયા નીકળાય છે. આપણે રસ્તા પર ચડી આવ્યા. ના જોઈ લો પાણી, શિયાળામાં જે પાણી ભરતું હોય ને ઠંડી એકદમ ફૂલ લાગે. અત્યારમાં પવન થોડોક વધારે છે. મારી આ કાકરો બંધાણો છે, એટલે કે ઠંડી છે ને ફૂલ પડવાની છે. આજે પવન ઉડી નીકળ્યો. આવી ગયા આપણે કાઢીએ. પાણી શું એકઠું કરવાનું હોય ખેડૂત ભાઈઓને, દાવસમાં કાઢ્યો છે. ઓલા ખેતરમાં જીરું આવેલું છે, આમાં છે વટાણા,
જોઈ લો વાયુમાંથી પાણી કાઢી કાઢીને આ કાઢિયામાં ભરે છે, કારણ કે શિયાળો ઋતુ છે, જીરા કોઈ ચણા કોઈ ઘઉં બધે મેં પાણી કાઢું હું તો એકાબીજાને એને હેલ્પ મળી જાય, એટલે કે ટેકો અહીંથી પાણી કાઢે તો બીજા ખેડૂત એને ઉપયોગ લઈ લે. આ બાજુ ભર્યું છે, આપણે આવી ગયા અહીંયા કાઢીએ. જોકે આપણું પ્લાન તો ચાલુ જ છે. જોવા સામે આ દેશી બાવળ છે. જો કોઈ પણ મોટા આવી જાય ને, અત્યારની માવાની સિઝન છે, પાન માવા ને એવા બધા પીતા હોય તો મોઢું આવી જાય તો એના માટે દેશી દવા આ છે દેશી બાવળ. એના એને જે ઓલા પૈડા થાય ને એ તમે ચાવી મોઢામાં રાખી લો તો તમારું શું મોઢું નથી જાય. જ્યાં વાદળા જાવ કાતરો બધાઈ ગયો છે, એટલે કે હવે એક બે દીમાં ઠંડી ફૂલ પડશે પાછી. નામ બધી ગીર ગાયું છે, દેશી તો નથી, ગીર ગાયું છે. આજના વિડીયોમાં એટલું. બાય બાય.